પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર દ્વારા હાલ મંદિર પરિસરમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કથામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી ધાર્મિક લાભ લઈ રહ્યા છે। આ કથાના આયોજકમાં ઉપલક્ષમાં ગાયત્રી શક્તિપીઠ મંદિર પાદરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્યથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી જિગ્નેશભાઈ ચોકસી, વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનસિંહ પટિયાર, કથાના યજમાન વિપુલચંદ્ર મહંત તેમજ મંદિરના અન્ય ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંદિર ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું, જેમાં મહિલાઓએ પણ આગળ આવી માનવ સેવાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો હતો। ગુરુદેવ તારીખ 8/1/2026 થી તારીખ 12/1/2026 ગાયત્રી શક્તિપીઠ પાદરા ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના ભાગરૂપે આજે એટલે કે તારીખ 11/1/2026 સવારે 9 થી 12 રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો, યુવતીઓએ ભાગ લીધો છે। જય માતાજી। સેવા ही परमो धर्म ना भावार्थी श्रीमद प्रज्ञा पुराण कथामृतम गायत्री मंदिर पादरा खाते जिग्नेशभाई અને અન્ય ટ્રસ્ટીઓના સહયોગથી ખૂબ સુંદર સેવાકીય કાર્યો અને ભક્તિમય વાતાવરણ સાથે કથા અને અન્ય પ્રોગ્રામો થઈ રહ્યા છે, જે ખૂબ સારી બાબત છે। અને એના જ ભાગરૂપે આજે બ્લડ શિબિર કેમ્પનું પણ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો છે। માં ગાયત્રી આ ટ્રસ્ટીઓ અને આ સેવાકીય કાર્ય કરવાવાળા સર્વેજનનું તંદુરસ્તી સારી રાખે અને એમની ઉપર સદાય કૃપા દ્રષ્ટિ રહે। માં ગાયત્રી।